Myself, Dr. Nitendra Patel from Samarpan Arts and Commerce College, Sector 28, ગાંધીનગર. આજનો આપણો ચર્ચાનો વિષય BECC 107 પેપર ફોર BSM3 સ્ટેટિસ્ટિકલ મેથડ ફોર ઇકોનોમિક્સ. હવે આ વખતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો આપણા મગજમાં એવો થાય કે અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્રનો અભ્યાસ શા માટે કરવો? અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્રનો અભ્યાસ ખૂબ જરૂરી છે. ખાસ કરીને જે સ્ટેટિસ્ટિકલ મેથડ્સ જે છે એને તમારા સિલેબસ પ્રમાણે 4 બ્લોકમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યો છે. બ્લોક નંબર 1 છે ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ, બ્લોક 2 summarization of bivariate and multivariate data, block number 3 probability theory, and block number 4 sampling and statistical inference. Now it is very much required for students of economics the knowledge of statistics. એનું કારણ એ છે કે જ્યારે પણ આપણે આંકડા અર્થશાસ્ત્રની કોઈ પણ ચલરાશિઓનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે એને ઘણી વખત આપણે એને ક્વોન્ટિફાઈડ એટલે કે માપન કરવું જરૂરી હોય. માંગ છે, પુરવઠો છે, ઉત્પાદન છે. એટલે ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ એમાં ખાસ કરીને સેન્ટ્રલ ટેન્ડન્સી, તમે દાખલા તરીકે એક જૂથ, હું એમ કહું કે BA સેમેસ્ટર 3 ના અર્થશાસ્ત્રના વર્ગના વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ 5 ફૂટ 3 ઇંચ છે. તો 5 ફૂટ 3 ઇંચનો અર્થ એવો નથી કે બધા જ વિદ્યાર્થીઓ 5 ફૂટ 3 ઇંચના છે. કેટલાકની વધારે હોય, કેટલાકની એનાથી ઓછી પણ ઊંચાઈ હોય. તો 5 અને 3 એ BA સેમેસ્ટર 3 ના વિદ્યાર્થીઓ માટે એક પ્રતિનિધિત્વ કરતો એક ફિગર છે. તો એને આપણે ગુજરાતી ભાષામાં 11મા 12મા ધોરણના આંકડાશાસ્ત્રમાં જે આપણે ભણ્યા હઈશું તો એને સેન્ટ્રલ ટેન્ડન્સી, કોઈ પણ આંકડાકીય માહિતીનું વલણ તેના મધ્ય તરફનું હોય છે અને એના 3 માપન છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક, મીન, મીડિયન અને મોડ. એટલે આ સેન્ટ્રલ ટેન્ડન્સી છે. મીનમાં ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન જે હોય એનો બધાનો સરવાળો કરી અને નંબર ઓફ ઓબ્ઝર્વેશન વડે ભાગવાના એટલે તમને મીન મળે. સિગ્મા XI ડિવાઇડેડ બાય n. ટૂંકી રીત પણ છે a પ્લસ સિગ્મા FI જો સતત આવૃત્તિ વિતરણ હોય તો એ બધું ડિવાઇડેડ બાય n પ્લસ ઇન્ટુ i વર્ગ લંબાઈ. બીજું મીડિયન, જે મધ્યક પછી મધ્યસ્થ. મધ્યસ્થ જે છે એ આંકડાકીય માહિતી જે મધ્ય તરફનું એનું લોકેશન વાઇઝ એટલે લોકેશન બતાવે છે, મધ્યસ્થ. ત્યાર પછી મોડ. મોડ એટલે એની જેટલે એક કરતા વધારે ફ્રીક્વન્સી વાળો ફિગર હોય તો એને બહુલક કહીએ છીએ. તો આ ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સની અંદર 4 યુનિટો છે. પહેલું યુનિટ બેઝિક સ્ટેટિસ્ટિકલ કોન્સેપ્ટ એન્ડ ડેટા કલેક્શન મેથડ. બીજું છે ટેબ્યુલેશન એન્ડ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ડેટા. ત્રીજું યુનિટ છે સમરાઇઝેશન ઓફ યુનિવેરિયેટ ડેટા. અને ચોથું યુનિટ છે એ મેઝર્સ ઓફ સ્ક્વીનેસ એન્ડ કુર્ટોસિસ. એટલે 4 યુનિટમાં એક બ્લોક ડિસ્ટ્રીબ્યુટ થયો છે. હવે બેઝિક્સ, પેલું મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ નો ભાગ છે. એમાં ખાસ કરીને સ્ટેટિસ્ટિકલ કોન્સેપ્ટ એન્ડ ડેટા કલેક્શન મેથડ. તો ડેટા કેવી રીતે ભેગો કરવો? તો ડિસ્ક્રિપ્ટિવમાં ઇન્ફરન્સ ઓફ સ્ટેટિસ્ટિક્સ,
મુખ્ય બે ભાગ, એક ડિસ્ક્રિપ્ટિવ ને બીજો ઇન્ફરન્સ. ઇન્ફરન્સમાં પોપ્યુલેશન અને સેમ્પલ, એટલે કે જે તે તમારે અભ્યાસ કરવા માટેની સમષ્ટિ અને નિદર્શ, આ બે વાત છે. હવે ડિસ્ક્રિપ્ટિવમાં થોડુંક આપણે ચાર બ્લોકનું થોડું એનાલિસિસ કરીને આગળ વધીએ. તો બેઝિક સ્ટેટિસ્ટિકલ કોન્સેપ્ટ્સ એન્ડ ડેટા કલેક્શન મેથડ, એટલે ડેટા ભેગા કરવાની મેથડ કઈ છે અને બેઝિક સ્ટેટિસ્ટિકલ કન્સેપ્ટ, એમાં બધા મીન, મીડિયન, મિડ, મોડ અને મેથડ. તો ત્યાર પછી એને દાખલા તરીકે માહિતી છે, તો દાખલા તરીકે માહિતીને ભેગી કરવા માટે આપણે એની આવૃત્તિ અને એક બાજુ ચલ મધ્યક, અથવા હું એમ કહું કે દાખલા તરીકે BA સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓનું કુલ એક પેપર જે છે, ધારો કે ગણિતના અથવા આંકડાશાસ્ત્રના માર્ક્સનું ટેબલ બનાવવું હોય, તો કે ભાઈ 0 થી 20ની વચ્ચે અથવા 0 થી 10ની વચ્ચે માર્ક્સ આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા, 11 થી 20, 21 થી 30, 31 થી 40, એ રીતે 100 સુધી હું 10 ખાના પાડું, અને ધારો કે 0 થી 10 માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 5, 10 થી 20 માર્ક મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 7, આવી રીતે આપણે વિદ્યાર્થીઓની સંખ્યાને આવૃત્તિ કહીએ અને આ વર્ગો કહીએ. તો વર્ગોમાં મધ્યબિંદુ, મધ્યકની કિંમત શોધી અને ટોટલ માર્ક્સનો મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા આવૃત્તિ છે, અને આ માર્ક્સના મધ્યબિંદુઓનો સરવાળો કરીએ તો સિગ્મા XI ડિવાઇડેડ બાય n એટલે આવૃત્તિ, એટલે આવૃત્તિ વડે ભાગીએ તો આપણને સરેરાશ એની બતાવશે. તો બેઝિક સ્ટેટિસ્ટિકલ કોન્સેપ્ટ, હવે એને આપણે માહિતીને વ્યવસ્થિત આખું ટેબલ બનાવીએ છીએ, અને ટેબલ બનાવવા માટેની ફોર્મ્યુલા તમારા બુકમાં ડીપમાં તમે વાંચી શકશો કે મધ્યક મેળવવાની બે રીતો છે. એક તો આ સિગ્મા XI ડિવાઇડેડ બાય n. પછી માહિતી બે પ્રકારની હોય, એક ડિસ્કર્સિવ અને બીજી કન્ટિન્યુઅસ. માહિતી એક તો ત્રુટક હોય અને બીજી સતત હોય. સતત હોય તો દાખલા તરીકે કોઈ પણ તમે માપ લો કે અસતત માહિતી અને સતત માહિતી. અસતત માહિતી તો દરેક કુટુંબના બાળકોની સંખ્યા, બસમાંથી ઉતરતા પેસેન્જરોની સંખ્યા, તો 1.5 ના હોય, 1.3 ના હોય, 1.9 ના હોય, 1, 2, 3, 4, 5 એમ આખા પેસેન્જર ઉતરે. કુટુંબના બાળકો 1, 2, 3, 4 એમ બાળકોની સંખ્યા અથવા પરિવારના માણસોની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા વર્ગખંડમાં, તો એ આખા નંબર હોય તો એને અસતત માહિતી કહેવાય. પછી નળમાંથી જે પાણી પડે છે એ સતત માહિતી છે. 1 લીટર, 1.1 લીટર, 1.2 લીટર, 1.3 લીટર, આ રીતે સતત માહિતી. એટલે માહિતીમાં તમારી પાસે જો સતત માહિતી હોય તો એનો વર્ગોમાં વિભાજિત કરી અને પછી એનું ટેબલ બનાવવું પડે. અને અસતત માહિતી પણ હોય છે, તો અસતત માહિતી અને સતત માહિતી, આ બંને વિશે વાત કરવાની થાય છે. ત્યાર પછી પહેલા હું ઓલ ઓવર તમને આખો ખ્યાલ આપી દઉં બ્લોક 1નો. પછી ટેબ્યુલેશન, પછી ગ્રાફિકલ રિપ્રેઝેન્ટેટિવ, સોરી, એને આલેખમાં દોરવાનું થાય, એનો ગ્રાફ દોરવાનો થાય. દાખલા તરીકે વર્ગોને નીચે લઈએ. સામાન્ય રીતે ગણિત શાસ્ત્રના નિયમ પ્રમાણે કોઈ પણ કાર્યકારણ દર્શાવતી ચલરાશિ હોય તો જનરલી કારણને આપણે એક્સ અક્ષ પર દર્શાવતા હોઈએ છીએ અને કાર્યને વાય અક્ષ પર દર્શાવતા હોઈએ છીએ. નિરપેક્ષ ચલરાશિને એક્સ અક્ષ પર, સાપેક્ષ ચલરાશિને વાય અક્ષ પર, બે અક્ષના સંદર્ભમાં આપણે આકૃતિ દોરીએ છીએ. આકૃતિ ખરેખર એના 4 ક્વોડ્રન્ટ્સ હોય છે. એના જે 4 પેલા ચરણ હોય છે. પ્રથમ ચરણમાં એક્સ અક્ષની દિશા ધન અને વાય અક્ષની દિશાને ધન. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અપ ટુ ઇન્ફિનિટિવ. વાય અક્ષ પર પણ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અપ ટુ ઇન્ફિનિટિવ. ડાબી બાજુએ એક્સ અક્ષ માઇનસ વાય અક્ષ પ્લસ બીજા ચરણમાં.
તો કે -1 -2 -3 -4 અપ ટુ માઇનસ ઇન્ફિનિટી અને 1 2 3 4 અપ ટુ પ્લસ ઇન્ફિનિટી વાય એક્સ પર. ત્રીજા ચરણમાં એક્સ અક્ષ પણ ઋણ અને વાય અક્ષ પણ ઋણ. આ બાજુ -1 -2 -3, આ બાજુ પણ -1 -2 -3. ત્રીજા ચરણમાં એક્સ માઇનસ વાય માઇનસ. ચોથા ચરણમાં એક્સ પ્લસ અને વાય માઇનસ. પેલું 1 2 3 4 અને -1 -2 -3 -4. કહેવાનો અર્થ એવો છે, સામાન્ય રીતે અર્થશાસ્ત્રની તમામ ચલરાશિઓ ધન કિંમતો ધરાવતી હોય છે, માંગ, પુરવઠો, ઉત્પાદન વગેરે. એટલે આપણે પ્રાકૃતિક વિજ્ઞાનની માફક આમાં ઋણ વેરિયેબલની જરૂર લગભગ નથી હોતી, અને માટે આપણે પેલું એક્સ અક્ષ અને વાય અક્ષનો પ્રથમ ચરણ દોરીને જ આકૃતિઓ દોરતા હોઈએ છીએ. જે વસ્તુનું તમે ટેબલ બનાવ્યું છે એ જ વસ્તુ તમે આકૃતિમાં પણ દર્શાવી શકો છો. કેવી રીતે? નિરપેક્ષ ચલરાશિને એક્સ અક્ષ પર લો, સાપેક્ષ ચલરાશિને વાય અક્ષ પર લો અને તમે એને આકૃતિમાં દર્શિત કરી શકો છો. તો જે સરખા ગુણધર્મો ધરાવતી ચલરાશિઓ ડેટા છે અને જે અલગ અલગ વેરિએશન પામેલા છે, તો એનું સમરાઇઝેશન પણ કરવાનું હોય છે. પછી એમાંથી સ્ક્વિનેસ એટલે આપણે એને આવૃત્તિ વક્ર જે કહીએ, આપણે જે એનો મેપ આવે એ એનું ઘંટાકારતા કેવી છે, એટલે કે જો એનું વેરિયન્સ ઓછું હોય તો એ માહિતી બેસ્ટ કહેવાય. જો એનું વેરિયન્સ વધારે હોય, પેલી ઢગલા જેવી આકૃતિ હોય છે ને, એ આવૃત્તિ વક્ર. જો એકદમ મધ્યમાં એનું મધ્યબિંદુ હોય તો એ નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ થયેલું કહેવાય, એટલે પ્રમાણિત રીતે વિતરિત થયું છે. એ વળી પાછું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનમાં હું તમને કહીશ. તો એ સ્ક્વિનેસ, અને જો જમણી બાજુ ધન દિશા તરફ એનો છેડો વધારે જતો હોય તો એને એ માહિતીમાં ધન વિષમતા કહેવાય, અને ડાબી બાજુ એનો છેડો વધારે લાંબો થતો હોય તો એ ઋણ વિષમતા કહેવાય. એટલે ધન વિષમતા વાળું, ઋણ વિષમતા વાળું સ્ક્વિનેસ એટલે વિષમતા, એટલે ઘંટાકારકતા ધન દિશામાં, ઋણ દિશામાં, અને સીધી નોર્મલ. તો 0 1 એટલે કે મ્યુ ઇક્વલ ટુ 0 અને સિગ્મા ઇઝ 1, એટલે n01, n બ્રેકેટમાં 01 એ સિમ્બોલથી દર્શાવીએ. ઇટ ઇઝ નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ ફ્રીક્વન્સી કર્વ. તો એને ઝેડ ડિસ્ટ્રીબ્યુશન કહીએ છીએ, આપણે ઝેડ વિતરણ કહીએ છીએ. એને પ્રમાણિત પ્રમાણીય વિતરણ પણ કહેવાય. એનું સંભાવના ઘટત્વ વિધેય ને એ બધાની ફોર્મ્યુલા છે, એ પછી યુનિટમાંથી આપણે બુકમાંથી જોઈ શકાય છે. પણ અત્યારે આપણે એ માહિતીને વ્યવસ્થિત ગોઠવીને એનું વિશ્લેષણ કરવાની આંકડાશાસ્ત્રીય વિવિધ પ્રકારની પદ્ધતિઓ જે છે એનો અભ્યાસ તમારે BA સેમેસ્ટર 3 સ્ટેટિસ્ટિકલ મેથડ્સ ફોર ઇકોનોમિક્સમાં કરવાની છે. એમાં બ્લોક 2 જે છે, સમરાઇઝેશન ઓફ બાયવેરિયેટ એન્ડ મલ્ટીવેરિયેટ ડેટા. તો બે ચલરાશિ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. હા. કેવા પ્રકારનો છે? સંપૂર્ણ ધન, સંપૂર્ણ ઋણ, આંશિક ધન, આંશિક ઋણ કે શૂન્ય સહસંબંધનો અભાવ. એટલે એના માટે કોરિલેશન અને રિગ્રેશનનું પહેલું પાંચમું યુનિટ છે. યુનિટ નંબર 5, 4 યુનિટો બ્લોક 1 માં થયા. પાંચમું યુનિટ કોરિલેશન એન્ડ રિગ્રેશન, એટલે કે સહસંબંધ અને નિયત સંબંધ. બે ચલરાશિઓ વચ્ચે સંબંધ છે. હા. તો કેવો સંબંધ છે? ધન કે ઋણ જે પણ હોય તે. સંપૂર્ણ ધન +1 વેલ્યુ, સહસંબંધાંકની વેલ્યુ +1. સંપૂર્ણ ઋણ -1, સહસંબંધાંકની વેલ્યુ +1 અને -1 ની વચ્ચે અથવા એના જેવડી હોય. બરાબર. સો -1 is less than or equal to r, that is correlation is less than or equal to +1. એટલે +1 અને -1 ની વચ્ચે અથવા એની જેવડી કોરિલેશનની વેલ્યુ હોય છે. એટલે કોરિલેશન પછી બે ચલરાશિ વચ્ચે સહસંબંધ નક્કી થાય તો નિયત સંબંધ નક્કી કરવાનો રહે. સંપૂર્ણ ધન, સંપૂર્ણ ઋણ, આંશિક ધન, આંશિક ઋણ શૂન્ય હોય તો કોઈ સવાલ નથી. તો સહસંબંધનો અભાવ છે, એનો અર્થ કે કાર્યકારણનો બે ચલરાશિ વચ્ચે સંબંધ નથી, અને માટે તમારી પરિકલ્પના પણ સ્વીકાર થાય નહીં. આના પછી હાઇપોથેસિસ ટેસ્ટિંગ ને બધું બહુ આંકડાશાસ્ત્ર બહુ રસનો વિષય છે. અને આધુનિક અર્થશાસ્ત્રમાં તમારે કાંઈ પણ પ્રકારનું રિસર્ચ કરવું હોય
તો સ્ટેટિસ્ટિક્સના યુઝ વગર નથી થઈ શકતું, કારણ કે ક્વોન્ટિફાઈડ જે વેરિયેબલ છે, જે ચલરાશી તમે જથ્થાત્મક રીતે માપો છો, જો કે ગુણાત્મક રીતે ચલરાશી માપવા માટેનું પણ ડમી વેરિયેબલ છે, એનો અભ્યાસ આપણે બહુ ડીપમાં અત્યારે જતા નથી, એની વાત કરતા નથી. તો ઇન્ડેક્સ નંબર જે છે, કોરિલેશન એન્ડ રિગ્રેશન એટલે કે સહસંબંધ અને નિયત સંબંધ. પછી યુનિટ 6 ઇન્ડેક્સ નંબર ભાવ સૂચકાંક 1980 ની તુલનામાં 1990 ના ભાવો, 90 ની તુલનામાં 2000 ના ભાવો, 2000 ની તુલનામાં 2010, 2010 ની તુલનામાં 2020. આ ભાવોની કમ્પેરિઝન ભારત સરકારને, ગુજરાત સરકારને, સરકારોને અને બિઝનેસ કોર્પોરેટ કલ્ચર, કોર્પોરેટ સેક્ટર, આ બધા લોકોને આ માહિતી બહુ જ ઉપયોગી છે. કેમ કે ભાવોની સરખામણી દ્વારા સરકારને એ કામમાં આવે કે વર્ગ 1 થી વર્ગ 4 સુધી તમે પગાર ધોરણો કેવા રાખી શકો, કેટલા રાખી શકો કે જેથી કરીને કોઈ પણ કર્મચારીને સબસિસ્ટન્સ લેવલમાં, એટલે કે પોતાનું જીવન નિર્વાહ પૂર્ણ કરવાની બાબતમાં, પોતાનું જીવન ધોરણ જીવવામાં, અમુક સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ મેન્ટેન કરવામાં તકલીફ ના થાય, મુશ્કેલી ના થાય. એટલે ઇન્ડેક્સ નંબર જે છે એ ભાવ સૂચકાંક કોઈ ઘણા બધા પ્રકારના, તમારો હેતુ કયો છે, જો જથ્થાબંધ ભાવ સૂચકાંક, જથ્થાબંધ વેપારીઓ માટે ભાવ સૂચકાંક શોધવો હોય તો જથ્થાબંધ ભાવ સૂચકાંક, ગરીબ લોકો માટે તમારે ભાવ સૂચકાંક મેળવવો હોય તો એની પ્રતિનિધિરૂપ વસ્તુ કેવી હોવી જોઈએ, તો કે એની પ્રતિનિધિરૂપ વસ્તુ, ગરીબ લોકો મર્સિડીઝ લેવા નથી જવાના, પણ અનાજનો ભાવ, બળતણનો ભાવ, ઇલેક્ટ્રિસિટીનો ભાવ, જીવનમાં પ્રાથમિક કક્ષાએ જે જરૂરી વસ્તુઓ હોય એના ભાવો લઈને એનું વિશ્લેષણ કરવાનું છે. એટલે તમારો પહેલા હેતુ નક્કી હોવો જોઈએ કે તમે કોઈ પણ વર્ષની તુલનામાં આ 2022 કે 23નું તમે તુલના વર્ષનું ભાવોની તુલના કરો છો તો પાયાના વર્ષ તરીકે તમારે કયું લેવું જોઈએ, જે એબનોર્મલ ના હોય. કોઈ વર્ષે ધરતીકંપ ના થયો હોય, કોઈ પણ વર્ષે કુદરતી કે કૃત્રિમ આપદાઓ આવી ના હોય, કે જે કોરોના ના થયો હોય, કે જેથી કરીને ભાવાંકો ખૂબ ઊંચા ગયા હોય, કે અમુક વખતે ઓવર પ્રોડક્શનને કારણે ભાવાંકો ખૂબ નીચા ગયા હોય. તમે લીટાની નજીક ઊભા રહીને જો કોઈને દોડાવો તો એ ઝડપથી પહોંચે, તો તમે ખોટા માપદંડ પર આવો કે ભાવ બહુ વધ્યા નથી, બહુ ઘટ્યા નથી. વાસ્તવમાં તમારું પાયાનું વર્ષ ખોટું હોય તો જનરલી P1/P0 ગુણ્યા 100 સૂચકાંકનું જનરલ ફોર્મ્યુલા આવું છે. P1 એટલે કે ચાલુ વર્ષનો ભાવાંક છેદમાં P0 એટલે કે પાયાના વર્ષનો ભાવાંક ગુણ્યા 100. એમાં પછી લાસ્પેયર અને પાસે શોધ્યું છે. લાસ્પેયરનો સૂચકાંક સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0. એને Q0 ને એટલે કે આધાર વર્ષના જથ્થાને આધાર તરીકે લીધો, એટલે Q0 બંને બાજુ ભાગવાના થાય. સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 ગુણ્યા 100. એ રીતે પાશે જે સૂચકાંક આપ્યો એ સિગ્મા P0Q1 સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા 100, એને Q1 ને આધાર તરીકે લીધો. ત્યાર પછી માર્શલ એજવર્થનો પણ સૂચકાંક છે, એમાં પ્લસની વાત છે. અને ફિશરનો આદર્શ સૂચકાંક છે, એ કાલ વિપર્યાસ અને પદ વિપર્યાસ પરીક્ષણને પણ એમાંથી પસાર થાય છે. સમયને બદલો અને વર્ષને બદલો, એ પછી એ ઇન્ડેક્સ નંબરના ચેપ્ટરમાં થોડી ડીપમાં ચર્ચા થાય એવી છે. પણ એટલે બંનેનો લાસ્પેયર અને પાસેનો ગુણાકાર કરીને એનું વર્ગમૂળ લો, સ્ક્વેર રૂટ ઓફ લાસ્પેયર ઇન્ટુ પાસે, ધેટ ઇઝ ફિશર્સ ઇન્ડેક્સ, આઈડિયલ ઇન્ડેક્સ નંબર, એના આદર્શ સૂચકાંક કહેવાય છે. એટલે આ પરીક્ષામાં ઘણીવાર આવું પૂછાય છે કે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કેમ કહેવાય છે, કારણ કે ઇટ પાસ ધ ટાઈમ રિવર્સલ એન્ડ ફેક્ટર રિવર્સલ ટેસ્ટ, એટલે કે એક પદ વિપર્યાસ અને કાલ વિપર્યાસ પરીક્ષણને માંથી પાસ થઈ જાય છે, અને માટે એને આદર્શ સૂચકાંક કહેવાય છે. તો આ રીતે ઇન્ડેક્સ નંબર. પછી ડિટર્મિનિસ્ટિક ટાઈમ સિરીઝ એન્ડ ફોરકાસ્ટિંગ 1980માં ભાવાંકો, 1990માં ભાવાંકો, 2000માં ભાવાંકો, 2020માં ભાવાંકો, એનો ટ્રેન્ડ જુઓ, ટ્રેન્ડ વલણ રેખાનું અનુઆયોજન કરો, અને પછી એના આધારે 2030ના ભાવોનું અનુમાન કરો. એટલે ફોરકાસ્ટિંગ મેથડ એ ટાઈમ સિરીઝ અને ફોરકાસ્ટિંગમાં આવે છે. એની પણ રિગ્રેશન મેથડ છે, પછી લિસ્ટ સ્ક્વેર મેથડ છે, ન્યૂનતમ વર્ગ આકલન પદ્ધતિ, અને એ બધી આમાં આપણે જોવાની છે. પછી યુનિટ 8મું આવે છે વાઇટલ સ્ટેટિસ્ટિક્સ, અને ત્યાર પછી બ્લોક 3માં પ્રોબેબિલિટી થિયરી. પ્રોબેબિલિટી થિયરીમાં
એલિમેન્ટરી પ્રોબેબિલિટી એટલે કે કોઈ પણ વસ્તુ છે, દાખલા તરીકે સિક્કો હું ઉછાળું તો સિક્કો ઉછાળતા છાપ અથવા કાંટો બેમાંથી એક જ આવે, કાં તો છાપ આવે કાં તો કાંટો આવે, બંને એક સાથે આવે નહીં. તો છાપ આવે એટલે રૂપિયો ઉછાળીએ આપણે, 1 રૂપિયાનો સિક્કો, તો કાં તો નંબર આવે અને કાં તો પેલો અશોકનો સિમ્બોલ આવે. એટલે પેલા અશોકના સિંહનો સિમ્બોલ આવે, એટલે કે છાપ આઈધર ઇટ ઇઝ હેડ ઓર ટેલ. તો એ પ્રોબેબિલિટી બંનેની 50-50% છે, પણ વી આર એઝ્યુમિંગ ધેટ અવર કોઈન ઇઝ અનબાયાસ્ડ, એટલે કે ખામી વગરનો આપણો સિક્કો છે. ધારો કે કોઈ પણ પ્રકારની ખામી હોય, એ રીતે ડાય તમે જે પાસો ફેંકો તો એના 6 પાસા હોય, 1 2 3 4 5 6. તો જો એ કોઈ પણ પ્રકારનો અનભિન્ન એટલે અનબાયાસ્ડ ખામી વગરનો પાસો કે સિક્કો હોય તો એના દ્વારા આપણે એ માપી શકીએ છીએ. તો તમને કોઈ પણ વસ્તુ, કોઈ પણ આંકડો ઉપર આવવાની સંભાવના કેટલી હોય? સંભાવનામાં એક દેશી સૂત્ર યાદ રાખવાનું છે, m/n. m/n એટલે શું? m ધેટ ઇઝ અનુકૂળ સંખ્યા ભાગ્યા n એટલે કુલ સંખ્યા, એટલે કે અનુકૂળ ભાગ્યા કુલ. તમારે અનુકૂળ કેટલા છે? 2. અરે સોરી, ધારો કે તમે ક્રિકેટના દાવ લેવા જતા કે કોઈ એક ટીમે કાંટો માગ્યો તો એના માટે અનુકૂળ એક ઘટના થઈ, કાંટો આવે સિક્કાની ઉપર, અને ટોટલ ઘટના કેટલી થઈ શકે એમ છે? 2. એ કઈ? કાં તો છાપ આવે અથવા કાંટો આવે, ત્રીજી કોઈ સંભાવના જ નથી. એટલે નિષ્ફળતાની પૂરેપૂરી 2 સંભાવના, એમાં એક સફળતાની સંભાવના, એટલે 1/2. એટલે અનુકૂળ ભાગ્યા કુલ. અનુકૂળ કેટલા? 1 કાંટો જે ટીમે માગ્યો છે તો એને દાવ મળે, અને ભાગ્યા કુલ કેટલા? 2. તો 1/2 એટલે કે 50%. 50% જીતવાની સંભાવના છે. એને કાંટો, જે તે ટીમને કાંટો મળવાની સંભાવના 50%, એટલે 1/2. પછી 1 2 3 4 5 6 પાસાવાળો પાસો હોય એને ઉછાળો, અને કોઈ પણ એક આંકડો, ધારો કે કોઈ એક 3 માગ્યો તો એને માટે સફળતા 1 થઈ કે 3 ઉપર આવે એને સફળતા કહીએ તો 1. 3 મીન્સ 3 નંબર આવે, એટલે કે 1 ઘટના, 1 સફળ, 1 સફળતાની સંભાવના, અને કુલ ઘટના કેટલી? 6. તો 1/6. એ રીતે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. હવે એને ડિસ્ટ્રીબ્યુશન સફળતા અથવા નિષ્ફળતા, ધારો કે કોઈ પણ ઘરમાં પુત્ર અથવા પુત્રી જન્મવાની શક્યતા, સંભાવના 1/2. કાં તો પુત્ર હોય કાં પુત્રી હોય, એટલે જો પુત્રને સફળતા કહીએ તો પણ 1/2. જો પુત્રી જન્મવાની સંભાવનાને સફળતા કહીએ તો પણ 1/2. એટલે બંનેની, એટલે જેમાં સફળતા અથવા નિષ્ફળતા એની સરખી સંભાવના હોય, કોઈ પણ ઘટના, કોઈ પણ ઇવેન્ટ, કોઈ પણ ઘટનાના 2 જ સંભાવના હોય, કાં તો સફળતા અથવા નિષ્ફળતા, તો એને દ્વિપદી સંભાવના વિતરણ કહેવાય. એનું જે વિતરણ બનાવો ડિસ્ટ્રીબ્યુશન, એ દ્વિપદી એટલે જેનું સફળતા અથવા નિષ્ફળતા NCX P(x) into Q(n-x) એનું, અથવા x નાખો તો r કહો, NCR P(r) Q એટલે નિષ્ફળતા (n-r). આ દ્વારા તમે એને દ્વિપદી વિતરણની સંભાવના વિતરણનું સૂત્ર આ છે, એના દ્વારા ગણી શકો. એ રીતે ઘણી વખત પોઈસન વિતરણ અને પ્રમાણ્ય વિતરણ, એ આ સંભાવના વિતરણના 3 વિતરણો છે. એટલે એમાંથી પછી ડિસ્ક્રિએટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન એટલે અસતત સંભાવના વિતરણ, યુનિટ અગર કન્ટિન્યુઅસ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન એટલે કે સતત સંભાવના વિતરણ અને અસતત સંભાવના વિતરણ. બ્લોક 3 માં 3 ચેપ્ટરો છે, એલિમેન્ટરી પ્રોબેબિલિટી, ડિસ્ક્રિએટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન અને કન્ટિન્યુઅસ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. યુનિટ 4 જે છે, બ્લોક 4 માં સેમ્પલિંગ એન્ડ સ્ટેટિસ્ટિકલ ઇન્ફરન્સ. તો સેમ્પલિંગ પ્રોસિજર કેવી રીતે? તો કે તમારી પાસે સમષ્ટિ આખી છે, એમાંથી નિદર્શ કેવી રીતે પસંદ કરી શકાય, તો એની પણ ઘણી બધી પદ્ધતિઓ છે. દાખલા તરીકે કોઈ પણ આ BA સેમેસ્ટર 3 નો વર્ગ બેઠેલો હોય તો એમાંથી કોઈ પણ 10 વિદ્યાર્થીઓ પસંદ કરવાના હોય, તો પસંદ થયેલ વિદ્યાર્થી જે છે એ પસંદગી કરવા માટેની પદ્ધતિ ઘણી બધી છે.
એક તો આંખો મીચીને ક્લાસમાં પ્રવેશવાનું, અને આપણે હેતુપૂર્વક કોઈ એક વિદ્યાર્થીને પસંદ નથી કરતા, રેન્ડમલી યદચ્છ રીતે, એટલે કે લક બાય ચાન્સ જે પસંદ થાય છે, તો એમાં લોટરીની પદ્ધતિ એટલે એક ડબલામાં ચીઠીઓ નાખી દેવામાં આવે, હલાવી નાખવામાં આવે અને ચીઠી પસંદ કરવામાં આવે, જે નંબર નીકળે એ નંબર એમ. એટલે આ સેમ્પલિંગ પ્રોસિજર એટલે નિદર્શન વિતરણ. તો નિદર્શ કેવી રીતે પસંદ કરાય, સ્ટેટિસ્ટિકલ એસ્ટિમેશન એનું આગણન કેવી રીતે કરવાનું, ટેસ્ટિંગ ઓફ હાઇપોથેસિસ એ પરિકલ્પનાનું પરીક્ષણ કેવી રીતે કરવાનું, અને કાઈ સ્ક્વેર ટેસ્ટ એટલે કાઈ સ્ક્વેર એટલે ઓબ્ઝર્વડ ફ્રીક્વન્સી અને એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી વચ્ચેનો ડિફરન્સ ના સ્ક્વેર ભાગ્યા એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી. તો એ જે છે કાઈ સ્ક્વેર ટેબલ વેલ્યુ અને એની કેલ્ક્યુલેટેડ વેલ્યુ, તો ટેબલ વેલ્યુ કરતાં કેલ્ક્યુલેટેડ વેલ્યુ જો મોટી હોય તો તમારું પરિકલ્પના નિષ્ફળ ગઈ કહેવાય. એચ નોટ જે છે પરિકલ્પનાનું પરીક્ષણ કેવી રીતે કરવું એની આ બધી વાત છે. તો આ જે બેઝિક સ્ટેટિસ્ટિકલ મેથડ્સ છે, તો એને થોડું આપણે વિસ્તારથી આ રીતે જોવા પ્રયત્ન કર્યો છે. પણ આ ઓલ ઓવર આપણે વાત કરી તો હવે થોડું આપણે બેઝિક કોન્સેપ્ટ એન્ડ ડેટા કલેક્શન મેથડમાં આપણે ચર્ચા આગળ વધારીએ. તો ઓબ્જેક્ટિવ્સ કયા છે, ડિસ્ટિંગ્વિશ બિટવીન ડેટા એન્ડ ઇન્ફોર્મેશન. ડેટા જે છે એ મૃતઃપ્રાય છે, માહિતી જીવંત છે, માહિતી ઉપરથી તમે એના અર્થઘટન કરી શકો છો. ડેટા તો તમને આંકડાકીય માહિતી બતાવી દે છે. પછી ડિસ્ક્રાઇબ ધ ટાઈપ્સ ઓફ વેરિયેબલ એન્ડ ધેર મેઝરમેન્ટ, એટલે કે ચલના પ્રકારો અને તેના માપન વિશેની ચર્ચા. આઈડેન્ટિફાય ધ સ્ટેપ્સ ટુ બી ફોલોડ ધ કલેક્શન ઓફ ડેટા, એટલે કે જ્યારે ડેટા તમે કલેક્શન કરો છો ત્યારે તમારો હેતુ તમને ચોક્કસ ખબર હોવી જોઈએ. ત્યાંથી પ્રાથમિક ડેટા કલેક્શન માટે જાઓ તો સામેનો માણસ તમે સીધા જઈને ઊભા રહો તો એ તો મૂંઝાઈ જાય, તમારા પ્રશ્નોના સાચા જવાબ આપે અથવા ના પણ આપે. એટલે તમને પહેલા તો વાતાવરણ એવું પૂરું પાડવું પડે કે જેથી કરીને એના જવાબો મર્યાદા વગરના હોય, એ બિલકુલ સાચી માહિતી આપે કે જેથી કરીને તમારા સંશોધનનો હેતુ સચવાય. એક પછી આઈડેન્ટિફાય ધ સ્ટેપ્સ ટુ બી ફોલોડ ઇન કલેક્શન ઓફ ડેટા, ડિસ્ટિંગ્વિશ બિટવીન પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ડેટા. સેકન્ડરી ડેટા જે છે એ ઘણી બાજુથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બુલેટિનમાંથી મળી જાય તમને, સેન્ટર ફોર મોનેટરી, એટલે આ રીતે ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ્સ એ સેકન્ડરી ડેટા, ઇકોનોમિક ટાઈમ્સ છે, પછી ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી છે, ઇકોનોમિક્સના જુદા જુદા પ્રકારના મેગેઝિન્સ છે, એમાંથી તમને અલગ અલગ પ્રકારનો ડેટા મળતો હોય છે. તો આ બધા જે છે એ ડેટા કલેક્શન કરવા માટેના પ્રાઇમરી અથવા સેકન્ડરી ડેટા બેઝ, તો એની ચર્ચાનો ભાગ આપણે આ રીતે અહીંયા ચર્ચ્યો. હવે આટલું ચર્ચા કર્યા બાદ મુખ્ય વાત જે છે કે એનું મેઝરમેન્ટ, ડેટા કલેક્શન, એની મેથડ, અને ત્યાર પછી બીજી જે બધી વાત કરવાના છીએ એની પહેલાં એક દિશામાં આપણે આપણું ધ્યાન દોરાવવું ખૂબ જરૂરી છે કે જે સેમ્પલિંગ પ્રોસેસ, કારણ કે તમે જે નિદર્શ પસંદ કરો છો સમષ્ટિમાંથી, એ સમષ્ટિમાંથી નિદર્શ જે પસંદ કરો છો એ મર્યાદા રહિત હોવું જોઈએ. જો એમાં મર્યાદા હોય ઊભી થાય, દાખલા તરીકે સમગ્ર દૂધનું પાત્ર ભર્યું હોય, એમાંથી થોડું ડેરીવાળા દૂધ એટલે કે થોડી નાની બોટલ આટલી કેવી ભરીને પછી એનું ફેટ માપવાનું કે ભાઈ એનું ફેટ કેટલું છે. કેમ એમ? કારણ કે બધું જ દૂધ આખી સમષ્ટિનો અભ્યાસ કરવો ઘણીવાર શક્ય ના હોય, અને જો અભ્યાસ કરીએ તો બાકી પાછળ કશું વધે નહીં, એટલે એ રીતે એનો અભ્યાસ ના થાય અને ના થવો જોઈએ. એટલે એમાંથી નિદર્શ પસંદ કરી અને એ નિદર્શ ત્રુટિ રહિત હોય અને સમગ્ર સમષ્ટિનું પ્રતિનિધિત્વ કરે એવો ડેટા હોય, તો એ રીતે એનું આપણે મૂલ્યાંકન કરવું જોઈએ, એ રીતે નિદર્શની પસંદગી કરવી જોઈએ. પછી તમે જો પ્રાઇમરી ડેટા કલેક્શન કરવાના હો તો એની ક્વેશ્ચનરી તમારે વ્યવસ્થિત ગોઠવવી જોઈએ. તો આ જે ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સમાં
સર્ટેન કોન્સેપ્ટ જે છે, ડેટા એન્ડ ઇન્ફોર્મેશન, પછી પોપ્યુલેશન એન્ડ સેમ્પલ, પછી પેરામીટર એન્ડ સ્ટેટિસ્ટિક્સ. નિદર્શ દ્વારા જે ગણતરી થાય છે એને પેરામીટર્સ કહેવાય. દાખલા કે નિદર્શ મધ્યક એને પ્રાચલ આગણક કહેવાય, પેરામીટર. અને સમષ્ટિનો મધ્યક તો એને પ્રાચલ કહેવાય. આગણક નિદર્શનો હોય, પ્રાચલ સમષ્ટિનો હોય, એને સ્ટેટિસ્ટિક્સ. પેરામીટર એટલે પ્રાચલ. તો દાખલા તરીકે એને આપણે ગ્રીક લેટરમાં મ્યુ શ્રવણના સ્ર જેવું આવે છે, એટલે એ પોપ્યુલેશન મીન માટે, અને સિગ્મા ફોર પોપ્યુલેશન સ્ટાન્ડર્ડ ડેવિએશન માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. ટાઈપ્સ ઓફ વેરિયેબલ એન્ડ ધેયર મેઝરમેન્ટ. તો વેરિયેબલ જે છે એ રેન્ડમ વેરિયેબલ as a concept of discussed the probability theory, it is the variable that certain probability attach to the each value of taken. એક્ઝામ્પલ તમારી બુકમાં આપ્યો છે કે હેડ અને ટેલ, બરાબર. તો એમાંથી જે આવે ત્યાંની આપણે વિસ્તૃત ચર્ચા કરી. હેડ પણ એચ પણ આવી શકે અથવા ટી પણ ટેલ પણ આવી શકે. એટલે કે ડાઇસ એટલે કે પાસો ફેંકતા 6 આંકડા સુધીમાંથી ગમે તે એક આંકડો ઉપર આવવાની સંભાવના 1/6. ત્યાર પછી ડિસ્ક્રિએટ વેરિયેબલ અને કન્ટિન્યુઅસ વેરિયેબલ, એની પણ આપણે ચર્ચા કરી, જે અસતત ચલ છે અને સતત ચલ છે. પછી મેઝરમેન્ટ સ્કેલ, તો નોમિનલ સ્કેલ અને ઓર્ડિનલ સ્કેલ. નોમિનલ એટલે તમે એને મૂકી શકો જથ્થાત્મક આંકડાકીય રીતે. ઓર્ડિનલ એટલે એની હાયરાર્કી તમે રચી શકો, આ પછી આ પછી આ પછી આ પછી આ એમ. દાખલા કે બહુલક તમે સાદી માહિતીમાં હો તો તમારે આંકડાઓ એ ગણવાના હોય તો ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવો, એને ઓર્ડિનલ ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયાને ઓર્ડિનલ સ્કેલ કહેવાય. પછી ઘણીવાર સતત ચલમાં ઇન્ટરવલ સ્કેલ પણ હોય. ઇન્ટરવલ સ્કેલ એટલે શું? એસ્ટિમેશનની બે મેથડ છે ને, બિંદુ આકલન અને અંતરાલ આકલન. પોઈન્ટ એસ્ટિમેશન અને ઇન્ટરવલ એસ્ટિમેશન. ઇન્ટરવલ એટલે હું એમ કહું કે સહસંબંધની કિંમત -1 અને +1 ની વચ્ચે હોઈ શકે. -1 અને +1 ની વચ્ચે કેટલા આંકડાઓ છે? અનંત આંકડાઓ છે. -1 પછી 0 પછી 1, એ તો તમે અસતત ચલની માહિતીની વાત કરી. આખા આંકડા 3 જ છે, -1, 0 અને 1. પણ જ્યારે -1 અને 0 હું જ્યારે એને વિવૃત અથવા સંવૃત અંતરાલમાં દર્શાવું કે -1 કરતા નાનું અને +1 કરતા મોટું, તો પ્લસ દિશામાં અનંત સંખ્યા રેખા ઉપર જાય અને માઇનસ દિશામાં અનંત બાજુ સંખ્યા રેખા પર જાય. એટલે આ અનંત વેલ્યુ થાય. અચ્છા, સંવૃત અંતરાલમાં -1 મોટા કૌંસમાં -1 અને +1 ને બતાવવું, એનો અર્થ એવો થાય કે -1 ને લેવાનો ખરો અને એનાથી મોટો, પણ +1 ને લેવાનો ખરો, +1 આવે અને એનાથી નાનો, એવા પણ અનંત આંકડાઓ થાય. તો આ ઇન્ટરવલ એસ્ટિમેશન, ઇન્ટરવલ સ્કેલ કહેવાય. હું એમ કહું કે 0 થી 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર, એટલે એની અંદર 97, 98, 95, 50, 25 એ બધું તો આવે, પણ 25.5 આવે, 25.05 આવે, 25.0005 આવે, આવા અનંત ફિગર આવી શકે. એટલે આ ઇન્ટરવલ સ્કેલ, સતત આવૃત્તિ વિતરણની અંદર આ વસ્તુ છે, ઇન્ટરવલ સ્કેલ. પછી રેશિયો સ્કેલને ગુણોત્તરમાં, આપણે 2 દિવસ પહેલા જે વૃદ્ધિ અને વિકાસનું મોડેલ ચર્ચ્યું એમાં મેં વાત કરી હતી ને, મૂડી ઉત્પાદન ગુણોત્તર, કેપિટલ આઉટપુટ રેશિયો. એટલે ઘણીવાર રેશિયોના સંદર્ભમાં પણ જ્યારે તમે સ્કેલ માપને દર્શાવો ત્યારે એને રેશિયો સ્કેલમાં દર્શાવ્યું કહેવાય. આપણે આ બધી ચર્ચા શેની કરી? ટાઈપ્સ ઓફ વેરિયેબલ એન્ડ ધેર મેઝરમેન્ટ, એટલે કે ચલો અને એની માપણી ફરીવાર રજૂ કરવું કે ડિસ્ક્રિએટ વેરિયેબલ હોય અથવા કન્ટિન્યુઅસ વેરિયેબલ હોય, એટલે કે સતત ચલ હોય અથવા અસતત ચલ હોય. એનું મેઝરમેન્ટ સ્કેલ કેવી રીતનું હોય, માપવાની રીત નોમિનલ સ્કેલ હોય, બરાબર. કે નોમિનલમાં દાખલા કે જન્મનાર બાળક પુરુષ અથવા સ્ત્રી બેમાંથી એક જ હોય, કે એટલે એનું રેસિડેન્સ પ્લેસ તો કે રૂરલ અથવા અર્બન. એટલે આ રીતે નોમિનલ સ્કેલમાં પણ તમે દર્શાવી શકો. ઓર્ડિનલ એટલે ક્રમમાં પણ તમે દર્શાવી શકો, ચડતા કે ઉતરતા ક્રમમાં, એને ઓર્ડિનલ સ્કેલ કહેવાય. પછી ઇન્ટરવલ
સ્કેલ એટલે સંવૃત વિવૃત, વિવૃત સંવૃત, સંવૃત વિવૃત, આ રીતે પણ તમે દર્શાવી શકો. પછી રેશિયો સ્કેલ, ગુણોત્તર સ્કેલની અંદર પણ તમે દર્શાવી શકો. ત્યાર પછી કલેક્શન ઓફ ડેટા, ડેટાનું કલેક્શન, તો સ્ટેટિસ્ટિકલ ઇન્ક્વાયરી, પ્લાનિંગ એન્ડ કન્ડક્ટ, આંકડાકીય માહિતીની પૂછપરછ. તમે એને આયોજન કરો પહેલા, તો તમારે પેલો તમારો હેતુ શું છે એમાં તમે ક્લિયર થાવ અને એ પ્રમાણેની તમે પ્રશ્નાવલી તૈયાર કરો. એટલે એમાં આયોજન કરો અને કન્ડક્ટ, પછી એને તમારે કન્ડક્ટ કરવાનું. તો હવે પ્લાનિંગ સ્ટેજ અને એક્ઝિક્યુટિંગ સ્ટેજ, એના બે સ્ટેજ છે સ્ટેટિસ્ટિકલ સર્વેના. પ્લાનિંગ સ્ટેજમાં વોટ ઇઝ ઓબ્જેક્ટિવ, એમ ઓર સ્કોપ ઓફ ધ ઇન્ક્વાયરી. તમે ફોર્મ લઈ અને કોઈ પણ જગ્યાએ, દાખલા તરીકે હું એમ નક્કી કરું કે ગાંધીનગરમાં ઘ5ના પાનના ગલ્લાવાળાઓની આર્થિક પરિસ્થિતિનો સર્વે, એટલે મારો હેતુ ચોક્કસ થઈ ગયો કે ઘ5 અને સેક્ટર 17-22ની વચ્ચે જે લોકો પાનના ગલ્લાવાળા છે એનો સર્વે કરવા મારે જવાનું. હવે એનો સર્વે કરવા જવાનું છે તો એનું ફોર્મ તૈયાર કરવાનું. એમાં જે તે વ્યક્તિનું નામ, એની આવક, એના કુટુંબની સભ્ય સંખ્યા, આ બધું મારો હેતુ શું છે, એની આર્થિક પરિસ્થિતિનું મારે સર્વે કરવો છે. તો એને લગતી બધી પ્રશ્નાવલીઓ મારે એમાં તૈયાર કરવાની અને ફોર્મમાં એડ કરવાની પ્રાઇમરી ડેટા કલેક્શન માટે. તો વોટ ઇઝ માય ઓબ્જેક્ટિવ, એમ, સ્કોપ ઓફ ઇન્ક્વાયરી, ઇન્ક્વાયરીનો મારો સ્કોપ, કાર્યક્ષેત્ર કયું છે, મારા રસનો વિશે, મારે શું હાંસલ કરવું છે. ધારો કે હું રિસર્ચ કરતો હોય કોઈ પણ ઇવેન્ટ માટે, તો એનો હેતુ શું છે. પછી વોટ શેલ બી ધ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન, એટલે પેલા પ્રશ્નાવલી નક્કી થઈ ગઈ, ત્યાર પછી સોર્સ ક્યાંથી મળશે એને, તો કાં તો પ્રાઇમરી કાં તો સેકન્ડરી. નાઉ વોટ શેલ બી ધ નેચર ઓફ ઇન્ક્વાયરી, જે ઇન્ક્વાયરી કરીશું એનું સ્વરૂપ કેવું હશે. દાખલા તરીકે અલગ અલગ વર્ગમાં તમે સર્વે કરવા જાઓ, રિસર્ચ કરવા જાઓ, તો એનું નેચર અલગ અલગ હોય. દાખલા તરીકે કોઈ સારી ગાડી છોડાવો તમે, અને ગાડી જે વ્યક્તિએ ખરીદી છે એ ગાડીવાળાને તમે પેલા કંપનીવાળા એ પેલું પરફોર્મન્સ પૂછે ગાડીનું, તો જેવી રીતે તમે પેલી રીતે પૂછો, શક્ય છે કે ગાડી કોઈ સામાન્ય માણસ તો ખરીદવાના નથી. હવે કોઈ મોટા માણસ ખરીદે તો એને પ્રમાણે તમારે એ પેલા એટલા મેનરફુલી તમારે એનું વાતાવરણ ઊભું કરવું પડે. સર તમારી પાસે 2 મિનિટ છે કે નહીં, તમે આમાંથી ABCD દિશામાં મારું સારું ટોપ લેવલનું નંબર છે, રેન્ક, અને એમાં સૌથી ખરાબ સેવા એટલે ઓછી સંતોષકારક સેવા છે, તો આપ કયા ક્રમમાં મારા પ્રશ્નોના જવાબ આપવા ઈચ્છો છો. પછી ઘણી વખત નિષ્ફળતા પણ મળે, મને અત્યારે ટાઈમ નથી, તમે સાંજે ફોન કરજો. એટલે સાંજે ફોન કરીને તમારે કહેવું પડે, પૂછવું પડે, કારણ કે આપણે જરૂરી માહિતી આપણે લેવાની છે, માણસે નહીં. એટલે એના ટાઈમે તમારે પૂછવું પડે, વળી યોગ્ય વાતાવરણ બનાવીને પૂછવું પડે. વળી તમે જ્યારે કોઈ પણ ફિઝિકલી જ્યારે ડેટા કલેક્શન માટે જાઓ છો, તો પેલા સામેના માણસને કોઈ પણ પ્રકારની શંકાઓ ના જાય કે આ માણસ શા માટે મારી માહિતી, મારી આટલી ઇન્ક્વાયરી કરે છે. એને એમ થાય કે મારા પરિવાર મારી આવક વિશે માહિતી મેળવીને મને તકલીફ કરશે. ઘણીવાર કોઈને અપેક્ષા હોય કે ભાઈ સરકારની વિવિધ પ્રકારની સ્કીમના લાભો મળે, એને કારણે પણ આવકો ખોટી દર્શાવે, કે બીજી કોઈ ખોટી આંકડાકીય માહિતી દર્શાવે, એવું પણ બને. એટલે ઘણીવાર એના પોઝિટિવ ઇમ્પેક્ટ પણ પડે, નેગેટિવ ઇમ્પેક્ટ પણ પડે, પણ તમારે પહેલા સ્પષ્ટતા કરી દેવી જોઈએ કે આ પ્રશ્નાવલીનો હેતુ, અમે રિસર્ચના વિદ્યાર્થીઓ છીએ, તો માત્ર સંશોધન સિવાય અમારો બીજો કોઈ હેતુ નથી, અને એ સંદર્ભમાં આપ શ્રીને અમે આ પ્રશ્ન પૂછવા માંગીએ છીએ, તો થોડો સહકાર આપજો. સહકાર મળે પણ ખરો, ના પણ મળે, ના મળે તો ત્યાંથી પછી બીજી દિશામાં જવાનું થાય. જો સહકાર મળે ને વ્યવસ્થિત જવાબ આપે, તો આવા થોડા તમારા વ્યવસ્થિત ફોર્મ ભરાય તો પણ તમારું સંશોધન દીપી ઉઠે અને સાચું પરિણામ આપે. એટલે આવું સંશોધનમાં આ પ્રમાણે બધું સાયકોલોજીકલ પણ ધ્યાન રાખવું પડે છે. Now, what shall be the nature of inquiry? Census or simple inquiry, direct or indirect inquiry, original or repetitive inquiry, open or confidential inquiry. ઘણીવાર એવું હોય માહિતીને તમારે ગુપ્ત રાખવી પડે, અમુક માહિતી એક પ્રકારની એ હોય. તો સાયકોલોજીમાં તમે રિસર્ચ કરતા હો તો અમુક માહિતીઓ તમારે ગુપ્ત પણ રાખવી પડે. તો એ ગુપ્તતા તમારે જાળવવી પણ પડે. એ માહિતી બધી જગ્યાએ તમારે ન પણ અપાય. તો વોટ શેલ બી ધ સ્ટેટિસ્ટિકલ યુનિટ્સ
or investigation or counting. તો સ્ટેટિસ્ટિકલ યુનિટ્સ અને ઇન્વેસ્ટિગેશન એનું કાઉન્ટિંગ. પછી વોટ શેલ બી ધ ડિગ્રી ઓફ એક્યુરસી, જે જવાબો આવ્યા છે એની એક્યુરસી કેટલી, અને એના આધારે તમે જે માહિતી આપશો, એને આધારે તમે જે ગ્રાફ ડ્રો કરશો, ટેબલ બનાવશો, એને આધારે તમે એનાલિસિસ કરશો. બરાબર. નાઉ then the execution stage. તો setting up the central administrative machinery. Now selection and training of field staff, interviewers and investigators or research staff or એટલે આનું તમારે સિલેક્શન કેવી રીતે કરવાનું. પછી સુપરવિઝન એનું અમુક રીતે. પછી આ રીતે તમે પ્રાઇમરી ડેટા કલેક્શન કરો, એમાં આ બધી બાબતોની કાળજી રાખો. પછી પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ડેટા. તો સેકન્ડરી ડેટા માટે તમારે પબ્લિશ્ડ સોર્સિસનો ઉપયોગ કરવો પડે, કે ઓફિશિયલ પબ્લિકેશન્સ ગવર્મેન્ટના જે બહાર પડતા હોય, એટલે કે સેન્ટ્રલ, સ્ટેટ, યુનિયન ટેરિટરીઝ અને કાઉન્સિલ્સ. પછી ઓફિશિયલ પબ્લિકેશન્સ ઓફ ફોરેન કન્ટ્રીઝ, ઓફિશિયલ પબ્લિકેશન્સ ઓફ ઇન્ટરનેશનલ બોડીઝ લાઇક IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, યુનેસ્કો, WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, આ બધા. ત્યાર પછી ન્યૂઝપેપર એન્ડ જર્નલ્સ of reputed both local and international, official publication of RBI and the bank, LIC, trade union, stock exchange, chambers of commerce, આ બધાના પબ્લિકેશનનો તમે ઉપયોગ કરી શકો. અત્યારે ઇન્ટરનેટ દ્વારા પણ તમે ઘણું બધું મેળવી શકો છો. પછી રિપોર્ટ્સ સબમિટેડ બાય ધ રેપ્યુટેડ ઇકોનોમિસ્ટ, રિસર્ચ સ્કોલર, યુનિવર્સિટીઝ. આ યુનિવર્સિટીઓ જો છો, હવે શિક્ષણ અને ખાસ કરીને તમારી જેવા વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓ બહુ જ અગત્યની થઈ ગઈ છે, કે નવા સંશોધનો માટે અત્યારે વિશ્વની નજર પોતપોતાની યુનિવર્સિટીઓ તરફ હોય છે, અને એમાં તાટસ્થ્ય વધારે હોય છે એવું સરકાર અને કોર્પોરેટ સેક્ટર દરેકનું ધારણા સાથે ચાલે છે. યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે કે શિક્ષક તરીકે અમે જ્યારે કોઈ પણ પબ્લિકેશન અથવા કોઈ પણ પ્રકારનું રિસર્ચ ડેટા આપીએ તો સરકાર એના પર વિશ્વાસ મૂકતી હોય છે કે ભાઈ આ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર સંશોધનના હેતુથી અને સાચી માહિતી બહાર લાવવા માટે કરેલું સંશોધન છે, અને એ રીતે એને એપ્લાઇડ સ્ટેટસમાં મૂકવાનું હોય છે, કે એનો હેતુ કોઈ સ્વાર્થ વગરનો છે, એટલે પ્રજા કલ્યાણ, માનવ કલ્યાણ અર્થે છે. એટલે આ રીતે જ્યારે પણ ઇકોનોમિસ્ટ કે રિસર્ચ સ્કોલર્સ કે યુનિવર્સિટી કે પછી કમિશન ઓફ ઇન્ક્વાયરી, એ બધા જે રિસર્ચ થાય છે તટસ્થતાના ભાવ સાથે, તો આમાં ખાસ કરીને કઈ સંસ્થાઓ, હું તમારી પાસે આગળ 4-5 સંસ્થાઓના નામ બોલું છું, એમાંથી તમે સેકન્ડરી ડેટાબેઝ માહિતીઓ પણ ઘણી લઈ શકશો. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, CSO, પછી નેશનલ સેમ્પલ સર્વે ઓફિસીસ, NSSO. ફરીવાર, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ, બરાબર, ઇફ પબ્લિશ ડેટા ઓન નેશનલ ઇન્કમ, સેવિંગ, કેપિટલ ફોર્મેશન, એટલે કે મૂડીરોકાણની તરાહ, રાષ્ટ્રીય આવક, આ બધી બાબત જો તમારે જાણવી હોય તો તમારે કયા મેગેઝિનમાં મળે? સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ, CSO. ત્યાર પછી નેશનલ સેમ્પલ સર્વે કઈ અંડર ધ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, ધ ઓર્ગેનાઇઝેશન પ્રોવાઇડ્સ અસ ડેટા ઓન ઓલ આસ્પેક્ટ ઓફ નેશનલ ઇકોનોમી સચ એઝ એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, એટલે કૃષિ, ઉદ્યોગ, શ્રમ કે વપરાશને લગતા તમારે ડેટા જોઈતા હોય તો નેશનલ સેમ્પલ સર્વેના ઓફિસીસમાંથી મળે, અને NSSOના ડેટામાંથી તમને મળે. પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બુલેટિન, it publish a number of reports and database, its publications and handbook of statistics on Indian economy. Indian economy ઉપર એની હેન્ડબુક તમે જોઈ શકો છો, પબ્લિકેશન્સ જોઈ શકો છો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રિપોર્ટ ઓન કરન્સી એન્ડ ફાઇનાન્સ, એટલે મનીને લગતા, નાણાંને, બેન્કિંગ ક્ષેત્રને લગતા RBI બુલેટિન્સ, સ્ટેટિસ્ટિકલ ટેબલ્સ રિલેટિંગ ટુ બેંક્સ એન્ડ ઇન ઇન્ડિયા, તો તમને RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બુલેટિનમાંથી તમને આ બધા માંથી મળે. ત્યાર પછી ચોથું જે છે લેબર બ્યુરો, આપણે ત્યાં થલતેજ, અમદાવાદમાં થલતેજથી આગળ તમે જોયું છે મહાત્મા ગાંધીયન લેબર બ્યુરો, તો એ જે છે તે ઇટ્સ પબ્લિકેશન્સ આર
ઇન્ડિયન લેબર સ્ટેટિસ્ટિક્સ, ઇન્ડિયન લેબર યરબુક, ઇન્ડિયન લેબર જર્નલ્સ, એ બધી એની જર્નલોમાંથી પણ તમે માહિતીઓ મેળવી શકો છો. ત્યાર પછી અનપબ્લિશ્ડ સોર્સિસ કેટલાક તમને એ રીતે પણ મળી શકતા હોય છે. એટલે આ રીતે બધા ડેટા કલેક્શન કરી અને તમે ડેટાનું આ રીતે અલગ અલગ પ્રકારની માહિતી મેળવી શકતા હો છો. હવે ત્યાર પછી આ ડેટા કલેક્શનની આટલી વાત કર્યા પછી ખાસ આપણે જે દિશામાં જવાનું છે કે તમારું સંશોધન રિલાયેબલ છે કે નથી રિલાયેબલ. દાખલા તરીકે સેકન્ડરી ડેટાબેઝ હોય તો એની કેટલીક લિમિટેશન્સ છે, રિલાયેબિલિટી, સ્યુટેબિલિટી અને એડિક્વેટ, એટલે કે એ પ્રોપર છે કે નથી. આ બધી માહિતી તમારે એમાંથી લેવાની હોય છે. એટલે મને વિદ્યાર્થી મિત્રો જે બ્લોક 1માં યુનિટ 1 છે ડેટા કલેક્શન, એનું આપણે વિસ્તૃત રીતે અત્યારે ચર્ચા કરવામાં સફળ રહ્યા છીએ. નાવ પછી એને ટેબ્યુલેશન એન્ડ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ડેટા, એટલે કે એને ટેબ્યુલેશન એટલે એનું ટેબલ બનાવવાનું હોય છે અને ગ્રાફિકલ મેથડ. તો તમારી જે બુક છે એ મારી સામે જ છે, અહીંયા લેપટોપમાં ખુલ્લી જ છે. હું તમને બતાવું કે જુઓ, આ તમે જોઈ શકો છો, એમાં છૂટા છૂટા આંકડા લખ્યા છે, કોઈ નાના મોટા બધા જ છે. તો એના ઉપરથી તમે જુઓ 2, 0, 1, 5, 3 નંબર ઓફ ચિલ્ડ્રન પર ફેમિલી, એમાં અલગ અલગ હોય. પછી નીચે ટેબલ 2.2માં મંથલી ઇન્કમ 50 ફેમિલી, જો આ નીચે 50 પરિવારોની માસિક આવક બતાવી છે, ઉપર એના બાળકોની સંખ્યા બતાવી છે. તો હવે આપણે એને પેલું સિમ્પ્લિફિકેશન, પેલા તો જીરો કેટલા છે, બાળકોની સંખ્યા 0. જો ટેબલ 2.3માં એને થોડુંક સિસ્ટમેટિક ગોઠવ્યું છે. પહેલા 0 વાળા, પછી 1, 2, 3 1 બાય 1. એટલે નંબર ઓફ ફ્રીક્વન્સી, ધારો કે 2 2 2 2 2 2 એવા કેટલા બાળકો છે 0 0 0 વાળા હું ગણું તો 1 2 3 4 ને 5 5 પરિવાર એવા છે જેમાં 0 બાળકો છે. પછી એક બાળકની સંખ્યા વાળા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ફેમિલી એવા છે જેમાં એક બાળક છે. પછી 2 3 4 અને 5 એવા અલગ અલગ છે એની ફ્રીક્વન્સી. હવે જો નંબર ઓફ છેલ્લું જુઓ, છેલ્લું જે દેખાય છે ટેબલ 2.4, ટેબલ 2.4માં એને ફાઇનલ ફોર્મ્યુલેશન આપી દીધું કે નંબર ઓફ ચિલ્ડ્રન 0 તો નંબર ઓફ ફેમિલીઝ 5, 1 તો 12, 2 તો 40, 2 બાળકો ધરાવતા 14 ફેમિલી, 3 બાળકો ધરાવતા 10 ફેમિલી, એ રીતે એનું ટેબ્યુલેશન થાય. એટલે ટેબલ તમે હવે આછા આની મેથડ કઈ છે, તો જ્યારે પણ તમારે મેથડ કરવાની હોય તો એ પણ મેથડ પણ તમારી બુકમાં જ છે. મેં આ ઓનલાઈન ડાઉનલોડ કરેલી છે તમારી બુક, એમાંથી જ આ બધી વાત કરું છું. તો 1 2 3 4 5 ઊભા લીટા કરી, 4 ઊભા લીટા કરીને પાંચમો પેલો એન ટાઈપનો ક્રોસમાં લીટો કરો, એટલે તમારે બધા લીટા ગણવા ના પડે. બાળકોની સંખ્યા 1 2 3 4 5, એટલે એક પેલું એન જેવું હોય એટલે 5નો બંચ આવે, 5 બાળકોની સંખ્યા હોય 0 0 ફેમિલી એમ. એટલે આ રીતે તમે 1 2 3 4 5 બાળકોની સંખ્યા ને એની સામે ફેમિલીની સંખ્યા, એટલે એની સામે ફ્રીક્વન્સી તમે જુઓ, તો એ રીતે તમે બતાવી શકો છો. તો એ રીતે એનું ટેબલ બનાવો. પછી એ જ રીતે મંથલી ઇન્કમ, તો 500 થી 550, 550 થી 600, 800 થી 850 સુધી મેં જે તમને ટેબલ બનાવ્યું એમાં ટોટલ ટેલી શીટ તો 1 2 3 4 5 5 ફેમિલી એવા છે કે જેની આવક 500 થી 550 છે. પછી 6 ફેમિલી એવા છે કે જેની આવક 550 થી 600 ની વચ્ચે છે. તો આ રીતે એના ટેબલ બનાવવાના હોય છે. અને ત્યાર પછી એને પછી તમારે ટેબલ બનાવીને પછી એને ગ્રાફમાં પણ ડ્રો કરી શકાય છે. આગળ ઉપર તમે એના અભ્યાસમાં જોશો કે કેવી રીતે ગ્રાફ ડ્રો કરવો. તો મેં તમને વાત કરી રીતે એક્સ અક્ષ અને વાય અક્ષ એ બે બનાવી અને ત્યાર પછી તમારી બુકમાં પણ અહીંયા ટેબલ 2.17 અને 2.18 એટલે ડિમાન્ડ શિડ્યુલ અને ટાઈમ સિરીઝ ડેટા એ બેના સંદર્ભમાં એક ગ્રાફ પણ બતાવ્યો છે. પાના નંબર 40 પર છે. બરાબર, આ 96 પેજનું આખી બુક ડાઉનલોડ કરી છે અને એમાંથી આ બધી સિલેબસ પ્રમાણે હું તમારી સામે
ચર્ચા કરી રહ્યો છું. બરાબર છે? તો આ રીતે તમે એ કરી શકશો. હવે માંગ અને કિંમતને નેગેટિવ રિલેશનશિપ છે. એનો અર્થ કે જો એક ચલરાશિ વધે તો અન્ય બીજી ચલરાશિ ઘટે. એટલે કે જો પ્રાઇસ વિલ ઇન્ક્રીઝ ધેન ક્વોન્ટિટી ડિમાન્ડેડ વિલ ડિક્રીઝ. તો એના સંદર્ભમાં એક ટેબલ તમારી બુકમાં આપ્યું છે અને નીચે ગ્રાફમાં આપ્યું છે. ગ્રાફમાં માંગ રેખાનો ઢાળ ઋણ છે. ઋણ છે એનો અર્થ કે માંગ રેખા એક ચલરાશિ વધે તો બીજી ચલરાશિ ઘટે છે. પછી હિસ્ટોરીગ્રામ ઓફ ધ પ્રોડક્શન ઓફ સ્ટીલ, એ ઉદાહરણ દ્વારા પણ તમને એક વક્ર પણ દોરીને બતાવ્યો છે. પછી એનું કન્સ્ટ્રક્શન ઓફ હિસ્ટોગ્રામ. હિસ્ટોગ્રામ એટલે આપણે ગુજરાતીમાં એને સ્તંભાલેખ કહીએ. તો સ્તંભ જેવા કે દાખલા તરીકે 600 થી 650, 700 થી 750, એ રીતે હિસ્ટોગ્રામ દર્શાવવામાં આવે છે. તો અને પછી એને ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ દ્વારા ફ્રીક્વન્સી પોલિગોનમાં પણ દર્શાવી શકાય છે. એના પણ ઉદાહરણો આપ્યા છે. સ્તંભાલેખને પણ તમે આ રીતે ડ્રો કરી શકો છો. આટલાથી આટલા આવકની વચ્ચે આટલા ફેમિલી, આટલાથી આટલા આવકની વચ્ચે, એ રીતે પ્રેક્ટિસ પણ કરી શકો છો. અને ત્યાર પછી એ બધાના મધ્યબિંદુઓને તમે જોડો, જે અહીંયા મધ્યબિંદુઓને મેં જોડ્યા છે, બરાબર, દરેક સ્તંભાલેખના. તો એ પ્રમાણે પણ તમે એને ફ્રીક્વન્સી પોલિગોન, એ રીતે તમે ફ્રીક્વન્સી કહો. હવે એ સ્તંભાલેખને કાઢી નાખો અને ખાલી કહને ડ્રો કરો તો ફ્રીક્વન્સી કહો પણ તમને એમાંથી પ્રાપ્ત થાય છે. પછી ઘણીવાર એમાં લેસ ધેન ને મોર ધેન, એવી રીતે પણ ડેટા કલેક્શનમાં ગ્રાફ ડ્રો કરવાનો હોય છે. એ રીતે 1 ડાયમેન્શનલ ડાયાગ્રામ્સ અને 2 ડાયમેન્શનલ સબડિવાઇડેડ કમ્પોનન્ટ બાર ડાયાગ્રામ. બાર પછી એને ઘણી વખત આંકડાશાસ્ત્રમાં તમે જોતા હશો તો પાઈ ચાર્ટમાં પણ બતાવે છે. એટલે પાઈ ચાર્ટમાં પણ તમે એને ગોળ રાઉન્ડ વાળું, આટલો એમાં હિસ્સો 25% ભાગ આટલો, 50% ભાગ આટલો, એ રીતે એને ગ્રાફિકલ પાઈ ચાર્ટ, એને પાઈ ચાર્ટ કહીએ છીએ. તો એ પાઈ ચાર્ટમાં પણ તમે એને ડ્રો કરી શકો છો. તો દાખલા તરીકે હું તમને બતાવું તો આ પાઈ ડાયાગ્રામ એક્સપોર્ટ ઓફ એક્સ, જો આ જુદા જુદા કલરમાં પાઈ ચાર્ટમાં પેલું જે ગ્રાફિકલ મેથડ હતું એ અહીંયા પાઈ ચાર્ટમાં દર્શાવ્યું છે. તમે ઘણી વખત આ પ્રકારના પાઈ ચાર્ટ ઇકોનોમિક્સના મેગેઝિનોમાં, જર્નલોમાં જોતા હશો. તો સ્ટેપ્સ, તો ફાઇન્ડ ધ ટોટલ ઓલ કમ્પોનન્ટ. પહેલા તો તમારે બધા કમ્પોનન્ટ જે છે ઘટકોને શોધી કાઢવા પડે. પછી એને તમારે કેટલામાં ડિસ્ટ્રીબ્યુટ કરવા પડે? 360 ડિગ્રીમાં, કારણ કે આખા વર્તુળ જે છે આમ અડધું ફરે અને પછી આખું ફરે, એટલે 360 ડિગ્રી ફરે. એટલે 360 ડિગ્રીમાં ફાઇન્ડ ધ રેશિયો ઓર પર્સન્ટેજ ઓફ ધ શેર ઓફ સબ ડિવિઝન ટુ ધ ટોટલ and multiply by 360 degree to get the angle corresponding to the each subdivision. દરેક પેટા વિભાગોનો કેટલા ભાગમાં છે તો એને માટે 360 વડે ટોટલ તમારો જે ભાગ છે ને 360 વડે ભાગી અને તમારે એનો પોર્શન નક્કી કરવો પડે છે. કારણ કે આખું વર્તુળ 360 ડિગ્રીનું છે. એમાંથી ડ્રો સર્કલ ઓફ અ સ્યુટેબલ સાઇઝ, પ્રોપર સાઇઝનું પહેલા સર્કલ દોરવાનું. પછી યુઝ પ્રોટેક્ટર ટુ ડ્રો ડિફરન્ટ એંગલ્સ એન્ડ ધ સેન્ટર, પ્રિફરેબલી સ્ટાર્ટ વિથ ધ લાર્જેસ્ટ વન. જનરલી જે સૌથી વિશાળ સંખ્યામાં હોય એનાથી, જે વિશાળ ભાગ રોકીને બેઠું હોય જે વેરિયેબલ, એમાંથી તમારે એને ચાલુ કરવાનું અને ત્યાર પછી તમારે એનો જે ભાગ હોય એ ભાગ અલગ અલગ કલરમાં બતાવવાનો. Shade the different segment with different colors or shades. Write the component with percentage value in the marked shade or colored areas. એને અમુક માર્ક કરીને ટપકા ટપકાથી બતાવો અથવા તો કોઈ કલરથી બતાવો. જો નોટ પેનમાં બતાવતા હોય તો પેન્સિલના કે સ્કેચ પેનના અલગ અલગ કલરથી, કોમ્પ્યુટરમાં તમે જો એ લેતા હો તો અલગ અલગ કલર તમે એમાં પૂરી શકો છો.
આ રીતે પાઈ ચાર્ટ પણ તમે બતાવી શકો. નાઉ ધ 3 ડાયમેન્શનલ ડાયાગ્રામ એટલે એક્સ વાય અને ઝેડ 3 વેરિયેબલ એમાં હોય. તો 3 વેરિયેબલ હોય તો એને કેવો કહીશું આપણે? 3 ડાયમેન્શનલ. એક્સ વાય અને ઝેડ 3 એક્સિસ ના સંદર્ભમાં એ દોરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, સમય ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો છે અને આપણે ઘણું આગળ જોવાનું છે. ઇન્કમ લેવલ ઓફ ધ પુઅર એન્ડ વેરી રીચ પર્સન્સ. તો ટેબ્યુલેશન એન્ડ ગ્રાફિકલ રેપ્રેઝન્ટેશન, તો દાખલા તરીકે બહુ બેને આ સંદર્ભમાં તમારી પાસે દર્શાવ્યું છે એક મોટી પેટી દ્વારા 3 ડાયમેન્શનલ અને એક નાની પેટી દ્વારા, કે પુઅર અને રીચ, વેરી રીચ અને પુઅર. તો એ રીતે ઇન્કમ લેવલને બતાવવા માટે અલગ અલગ તમે ભાગ બતાવી શકો છો. તો આ રીતે જે વાત કરી ત્યાર પછી યુનિવેરિયેટ ડેટાનું આખો આ સમરી જે છે એ કોમ્પ્યુટ ન્યુમેરિકલ ક્વોન્ટિટીઝ ધેટ મેઝરમેન્ટ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી ઓફ સેટ ઓફ ડેટા સચ એઝ મીન મીડિયન, એ બધી વાત કરી. ત્યાર પછી એક્સપ્લેન ધ કોન્સેપ્ટ ઓફ ડિસ્પર્સન, કયા વિસ્તારમાં તમારી આંકડાકીય માહિતી વિસ્તરેલી છે, તો એને માટેના માપો પણ ડિસ્પર્સન કહેવાય ને. પ્રસારમાન તો મધ્યસ્થ બહુલક પછી પ્રસારમાનમાં વિસ્તારનું માપ આવે. સૌથી મોટી સંખ્યા ભાગ્યા સૌથી મોટી સંખ્યા માઇનસ સૌથી નાની સંખ્યા, એટલે એટલો એનો વિસ્તાર આવે. સૌથી ઈઝી આર, રેન્જ. ત્યાર પછી વિચરણ, વેરિયન્સ. પ્રમાણિત વિચલન, એનું ધન વર્ગમૂળ. આ બધા જ એના વિચરણ પ્રસારમાનના માપો છે. કોમ્પ્યુટ ન્યુમેરિકલ ક્વોન્ટિટીઝ ધેટ મેઝર ધ ડિસ્પર્સન ઓફ અ સેટ ઓફ ડેટા. ન્યુમેરિકલ ક્વોન્ટિટીઝ એટલે કે જે આંકડાકીય જે માહિતી હોય એ મેઝર્સ ધ ડિસ્પર્સન ઓફ સેટ ઓફ ડેટા. ધેન એક્સપ્લેન Chebyshev inquiry, compute the confidence of variation, find a measure for concentration of certain distribution of data. એટલે આ બધા પર્પઝ સોલ્વ કરવા માટે ત્યાર પછી એરિથમેટિક મીનનું પાના નંબર 54 પર ફોર્મ્યુલા પણ આપ્યું છે કે x બાર ઇઝ ઇક્વલ ટુ 1/n f1 x1 પ્લસ f2 x2 ટોટલ ઇઝ સિગ્મા i ઇક્વલ ટુ 1 to n fi xi by n. એટલે આ ફોર્મ્યુલા દ્વારા પણ તમે એને એક્ઝામ્પલ્સ ગણી શકશો. બહુ ઈઝી છે. 11મા ધોરણનું સ્ટેટિસ્ટિક્સ છે, પણ આપણે અત્યારે કોલેજ લેવલે શું એને જોવાનું છે. પછી પાના નંબર 60 પર તમને મોડનું ફોર્મ્યુલા આપ્યું છે. md n by 2 minus c upon fm into h, જ્યાં im is the lower limit of the median class. એટલે એના પણ એક્ઝામ્પલ્સ આપ્યા છે, એ તમે જોઈ શકશો. આપણે 11 અને 18 મિનિટ થઈ છે. ત્યાર પછી મોડમાં પણ એ રીતે બહુ વાર, એકથી વધારે વાર આવતું હોય એને પણ તમે લઈ શકો છો. અને આ રીતે તમે અત્યારે બહુ પ્રાથમિક કક્ષામાં આપણે બ્લોક 1માં અને ઓલ ઓવર પહેલા તો પેપરનું સમરાઇઝેશન લઈ અને બ્લોક 1ને આપણે ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, મને લાગે છે કે ખૂબ સારી રીતે આપણે એને ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. પ્રેક્ટિસના દાખલા તો તમે બુકમાંથી પણ કરી શકો એમ છો, પણ આ બધું જે સ્ટેટિસ્ટિકલ ઇન્ફરન્સ છે, ઓલ ઓવર વોટ ઇઝ ધ પર્પઝ, વાય ઇન ઇકોનોમિક્સ, ઇકોનોમિક્સમાં શા માટે, મને લાગે છે કે આ લેક્ચરનો હેતુ એ જ હોઈ શકે અને એને મેં બને એટલો ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. જો કદાચ મારાથી પૂરો ન્યાય ન અપાયો હોય તો ક્ષમ્ય ગણશો, પણ પ્રેક્ટિસના દાખલા તમે તમારી રીતે કરો. એમાં કંઈ પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નો પણ તમે થોડુંક એને તમારી કોલેજમાં કે જ્યાં પણ તમારું સેન્ટર હોય ત્યાં એના લેક્ચર્સ અઠવાડિયાના અંતમાં જ્યારે ફિઝિકલી ગોઠવાતા હોય તમારા સેન્ટરમાં, ત્યારે તમે એ પ્રશ્નોનું સોલ્યુશન જે તે અધ્યાપક સાહેબો પાસેથી લઈ શકશો. અને એને કેવી રીતે હાઉ ટુ કેલ્ક્યુલેટ, એને કેવી રીતે ગણવા, એ પણ તમે થોડું વ્યવસ્થિત. અને આ પેપર આખું સ્કોરિંગ છે, સ્ટેટિસ્ટિકલ મેથડનું પેપર આખું સ્કોરિંગ છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું સ્ટેટિસ્ટિક્સના સંદર્ભમાં, ત્યારે આટલી જ ડીપમાં કોરિલેશન રિગ્રેશનની વાત કરીશું. એના ઉપરથી તો આખું ઇકોનોમેટ્રિક્સ છે, બરાબર. રિગ્રેશન એનાલિસિસ ઇઝ વેરી નાઇસ.
પણ એમાં અમુક ધારણાઓના સંદર્ભમાં ધારો કે અમુક નિયમમાં ન સચવાતા હોય તો શું, તો એના એકાદ મિનિટમાં હું કહી દઉં કે દેર ઇઝ એ પ્રોબ્લેમ ઓફ હેટ્રોસ્કિડાસ્ટિસિટી, ત્રુટિપદના વિષમ વિચરણની પ્રશ્નો થાય, મલ્ટીકોલિનિયરિટીનો પ્રોબ્લેમ થાય, બહુચલીય સમરેખતાનો પ્રશ્ન થાય. એ ઉપરાંત આવા પ્રશ્નો થતા હોય છે. એના સોલ્યુશનના પણ મેથડ હોય છે. તો આ વિશેષ આપણે આની પછી વાતો કરીશું. અત્યારે આટલું. થેન્ક યુ વેરી મચ. આભાર. થેન્ક યુ.